નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં એકતા યાત્રાનું આયોજન કાર્યક્રમ બાદ પ્રતિમા કિસનવાડી વિસ્તારમાં રસ્તા કિનારે રઝળતી જોવા મળી। રવિવારે સવારમાં યોજાઈ હતી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રા। આ યાત્રામાં સરદાર પટેલનું પૂતળું મૂકવામાં આવ્યું હતું। શહેરના 3 સ્થળેથી ધારાસભ્યો અને મંત્રી દ્વારા યોજાઈ હતી એકતા યાત્રા, જે બાદ તેમનું પૂતળું રસ્તે રઝળતું જોવા મળ્યું હતું। ઘટનાને લઈ કોંગ્રેસે સરદારનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો। રાજકીય લાભ માટે સરદાર સાહેબના નામનો ઉપયોગ કરવાનો કોંગ્રેસનો આક્ષેપ। વડોદરા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રા દરમિયાન સરદાર સાહેબની પ્રતિમાને સાથે રાખી શહેરમાં એકતા માર્ચ યોજાઈ રહી હતી, પરંતુ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રતિમાને કિસનવાડી વિસ્તારમાં રસ્તા કિનારે રઝળતી મૂકી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે। કોંગ્રેસ તાત્કાલિક જવાબદારી નક્કી કરવાની અને પ્રતિમાનું સન્માન જળવાય તે માટે પગલાં ભરવાની માંગણી કરી। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।